સુરતમાં કેટલાક વિસ્તારોમાં અશાંત ધારા લાગુ હોવા છતાં કલેક્ટરાલયના પ્રાંત વિભાગમાં ગેરરીતિ કરાતી હોવાના આક્ષેપ સાથે સુરતના નવાપુરા વિસ્તારના રાણા સમાજના લોકો દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. સુરતમાં અશાંત ધારાનું ઉલ્લંઘન કરતો હોવાનો અનેક કિસ્સા પ્રકાશવામાં આવી ચૂક્યા છે, ત્યારે સુરતમાં રાણા સમાજ બહુમતી ધરાવતા નવાપુર વિસ્તારમાં અશાંત ધારા બાબતે સુરત કલેક્ટર પ્રાંત વિભાગ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ બાબતે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા તેમજ રાણા સમાજની વિવિધ સંસ્થાના આગેવાન નવાપુરા વિસ્તારના રહીશ અને સ્થાનિક કોર્પોરેટર સાથે મળી સુરત કલેક્ટરાલયે રજૂઆત કરવા પહોંચ્યા. આવેદનપત્ર આપ્યા બાદ રાણા સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો તો અશાંત ધારામાં થઈ રહેલી ગેરરીતિ અંગે ધારાસભ્ય અરવિંદ રાણાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. સુરત શહેરમાં અશાંત ધારો અમલમાં છે અને 2017 થી અશાંત ધારો અમલમાં છે, ત્યારે અમારા નવાપરા રાણાવડ વિસ્તાર અને નવાપરા રાણાવડ વિસ્તારની સંઘર્ષ સમિતિના હોદ્દેદારો, એમાં અમારા પ્રમુખ શ્રી ગણેશભાઈ છે, શ્રી સુરત રાણા સમાજના પ્રમુખ મારા નવીનભાઈ છે, રાણા સમાજ અને ધાર્મિક મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ છે, યુવા રાણા સમાજના પ્રમુખ મહામંત્રી શ્રી છે અને નવાપરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે નવાપરા રાણાવડ વિસ્તારમાં આવેલા ભાતની પીઠ અને મનીવૈદના ખાંચામાં એક મિલકત જે વિધર્મીએ લીધી છે એને ટ્રાન્સફર કરવા માટે જ્યારે રજૂઆત થઈ અને કલેક્ટર શ્રી દ્વારા એની મંજૂરી આપવામાં આવી અને આ મંજૂરી આપવામાં આવી તેમાં જે તારણો આપવામાં આવ્યા છે એ તારણમાં એવું બતાવે છે કે ત્યાં સ્થળ ઉપર બાજુમાં મસ્જિદ આવેલી છે. હકીકતમાં ત્યાં કોઈ મસ્જિદ નથી. હકીકતમાં ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર છે અને જાગનાથ મહાદેવના મંદિરના પુરાવાઓ પણ આજે અમે કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીને આપેલા છે. તો આવા સંજોગોની અંદર ખોટા તારણો ઊભા કરીને જે મંજૂરી આપવામાં આવી છે, આ મંજૂરીને લીધે સ્થાનિક લોકોમાં પ્રબળ વિરોધ છે અને વિરોધ પ્રદર્શિત કરવા માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આજે કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. ઓકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.